હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપણે છે એ તોરણની છે એ શરૂઆત છે એ કરી દીધી છે, માંડી પણ દીધું છે. મેં તમને છે આગળના વિડીયોમાં કીધું કે કઈ રીતે છે એ આપણે તોરણ છે એ બનાવવાની છે એ શરૂઆત છે એ કરવાની, અને પહેલી લાઈન છે એ કઈ રીતે છે એ નાખવાની, એ બધી જ માહિતી મેં તમને છે આગળના વિડીયોમાં આપી દીધી. હવે છે એ આપણા તોરણની છે એ આપણે શરૂઆત છે એ કરવા જઈ રહ્યા છીએ. તો હવે છે ને આપણે આવી છે એ વ્હાઈટ છે એ 4-5 લાઈન છે એ નાખશું, પછી આપણા નમૂનાની છે એ શરૂઆત થશે. જો તમે આગળના વિડીયોમાં જોયું હશે ને તો તમને ખબર હશે કે પહેલી લાઈન નાખવામાં છે ને આપણે બહુ વાર લાગી હતી, પણ હવે જો તમે બીજી લાઈન નાખશો ને તો છે ને એ ફટાફટ નખાઈ જશે. જો કેમ કે છે આપણે પહેલી લાઈનમાં છે એ શું કર્યું હતું તો કે વાર લાગી હતી કે એક મોતી છે એમાં એક દોરા લઈ અને વ્યવસ્થિત રીતે છે એ ગોઠવવું પડતું હતું, કેમ કે ત્યારે દોરા છે ને એ ઢીલા હતા આપણા, એટલા માટે. હવે છે એ આપણે બીજી લાઈનમાં પણ છે એ જ રીતે કરશું કે નીચેથી છે એ મોતીને ધક્કો મારશું અને ઉપરથી છે એ આપણે મોતીની અંદરથી છે એ સોય પસાર કરશું, આવી રીતે. આવી છે એ આપણે 4-5 લાઈન છે એ કમ્પ્લીટ કરી લઈશું. પછી છે એ આપણે નમૂનાની છે એ શરૂઆત કરશું. આ રીતે હવે હું છે એ 5-5 લાઈન નાખીને પછી છે એ તમને બતાવું. એક લાઈન નખાઈ જશે ને પછી છે એ તમારી બધી જ લાઈન છે એ ફટાફટ નખાવાની છે એ શરૂઆત થઈ જશે. એકવાર લાઈન નાખી લીધા પછી નીચેથી છે એ આવી રીતે છે એ આંગળી છે એ પ્રેસ કરવાની, નીચેથી છે એ દબાવવાની, એટલે મોતી છે એ બધા જ આપણા છે એ ઉપર આવી જાય. જો આપણી 4 લાઈન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે એક લાઈન નાખી અને પછી છે એ આપણા નમૂનાની છે એ શરૂઆત છે એ કરશું. હવે આપણી છે એ છેલ્લી લાઈન પણ છે એ નખાઈ ગઈ છે. તમારે જો આટલી બધી લાઈન ન નાખવી હોય તો તમે છે એ 2-3 લાઈન પણ છે એ નાખી શકો. જેટલી તમારે નાખવી હોય એટલી છે એ તમે લાઈન નાખી શકો. આગળનું મેં તમને છે એ આગળના વિડીયોમાં તોરણ બતાવ્યું, એમાં મેં છે એ 2 જ લાઈન નાખી હતી. આમાં મેં છે એ 5 લાઈન નાખી છે. હવે છે એ આપણા તોરણમાં છે એ ઉપર અને નીચે છે એ લાલ કલરની છે એ લાઈન આવશે. તો આપણે છે એ શરૂઆતમાં છે અહીંયા લાલ કલરના મોતીની છે એ એક લાઈન છે એ નાખી દેશી. દર વખતે છે હું બ્લુ કલરથી બોર્ડર બાંધું છું,
અથવા તો બ્લુ કેસરીને બ્લુથી બાંધું છું. આ વખતે છે એ લાલ કલરેથી છે એ ઉપર નીચેની છે એ બોર્ડર છે એ બંધાશે. જો આપણે અહીંયા છે એ પોરવણી પણ છે એ પૂરી થઈ ગઈ, તો હું તમને છે એ પોરવણી કઈ રીતે બદલાવીને એ છે એ પણ કહી દઉં. પોરવણી હંમેશા છે ને વચમાં રાખીને જ બદલાવવી. પોરવણી છે એ શા માટે વચમાં બદલાવી કે આપણે છે ગાંઠ વાળશું ને, તો જો ઉપર નીચે ગાંઠ આવે ને તો ત્યારે છે એ આપણે જ્યારે કપડું ચડાવીએ ને ત્યારે છે એ ગાંઠું બધી જ છે એ કેવી રહે, તો કે બહાર રહે. એટલા માટે છે એ વચમાં જ છે એ બધી ગાંઠ આવે ને એ રીતે છે એ આપણે છે એ પોરવણી છે એ બદલાવવી, જેનાથી છે આ કાપડ ચડાવીએ ને આપણે ત્યારે છે એ અંદર છે એ બધા જ દોરા છે એ વયા જાય. એટલા માટે જો આપણો આ વધેલો દોરો છે પોરવણીનો, અને બીજી પોરવણી લઈ અને આગળના મોતીમાંથી છે એ મેં સોય પસાર કરી લીધી, પાછળ છે એ આટલો દોરો રાખવો અને આ બે દોરાને છે એ આવી રીતે છે એ ગાંઠ વાળી દેવી. તમારે જેટલી અનુકૂળતા હોય ને એટલી ગાંઠ વાળી દેવી, 4 વાળવી, 5 વાળવી, જેટલી વાળવી હોય એટલી. પછી આ દોરા છે એ તમે બહુ કટિંગ, સાવ કટિંગ નહીં કરી નાખવાના, થોડાક છે એ લાંબા જ રહેવા દેવાના, કેમ કે આપણે પાછળ તોરણમાં છે એ કપડું ચડાવશું ને એટલે એની મેળે છે આ બધા જ ગાંઠું છે દોરા છે એ અંદર વહી જવાના છે, આપણે કાંઈ નડવાના નથી. એટલે લાંબો સમય છે એ આપણી આ ગાંઠું છે એ છૂટે નહીં, એટલા માટે છે એ થોડાક લાંબા જ દોરા રાખી અને પછી કટિંગ કરવા. અને જ્યાં તમે ગાંઠ વાળી હોય એ જ દોરાની વચમાંથી છે એ આ ગાંઠવાળો દોરો છે એ નીચે લઈ લેવો. જો તમે જોઈ શકો છો કે નીચે વયો જાય ને એટલે આપણે ખબર નહીં પડે કે આપણે છે એ પોરવણી છે એ કઈ જગ્યાએથી છે એ બદલાવી છે. જો હવે આપણા નમૂનાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે. હવે છે એ આપણો નમૂનો છે એ સ્ટાર્ટ છે એ થઈ ગયો છે.